અંકલેશ્વરની કરજણ કોલોની ખાતે સિંચાઈ વિભાગના 6 કરોડ રૂપિયાનું વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રાજ્યના જળશક્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું. આ 6 કરોડ રૂપિયાના ખર્ચે કન્સ્ટ્રક્શન ઓફ ધ ઇન્સ્પેક્શન બંગલો, યુઆરપી, બીસીઆર તેમજ ડિવિઝન અને સબ ડિવિઝન ઓફિસ બિલ્ડિંગના કામો નિર્માણ પામશે. આ પ્રસંગે ભરૂચ જિલ્લામાં પંચાયતના ઉપપ્રમુખ અજીત વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ વિવેક પરડીવાલા અને નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ આંદડિયા અને લોકગાયક અભિસિંહ રાઠોડ, સુરત સિંચાઈ વર્તુળના અધિક્ષક ઇજનેર એસબી દેશમુખ સહિત જળસંપત્તિ અને કરજણ સિંચાઈ યોજનાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આનાથી અધિકારીઓ કર્મચારીઓને વધુ સારી કાર્ય સુવિધાઓ મળી રહેશે. તેમણે ઉમેર્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તેના માટે આ યોજના બનાવવામાં આવી છે. તેમજ સિંચાઈનું પાણી પહોંચાડવા સરકાર હાલ કટિબદ્ધ છે. અંકલેશ્વર કરજણ કોલોની ખાતે ઇન્સ્પેક્શન બંગલો અને ડિવિઝન સબ ડિવિઝન ઓફિસના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એમાં 6 કરોડ ને 62 લાખના ખર્ચે અહીંયા આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કે જે 1965ની સાલમાં જે ઓફિસ બિલ્ડિંગ અને ઇન્સ્પેક્શન બંગલો જે બન્યો હતો એના જે 60 વર્ષ ઉપરાંત થયા છે અને જર્જરિત હોવાને કારણે એ નવું મકાન અહીંયા બને, જેથી કરીને કરજણ ડેમ અહીંયાથી લગભગ 100 કિલોમીટર આસપાસ જે દૂર છે ત્યાંથી અધિકારીઓ અહીંયા આવું જવું હોય અને રહેવા માટે પણ એ કામ લાગી શકે. સાથે સાથે ચાલુ વર્ષે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં 3 મહિના એટલે કે 90 દિવસ કેનાલ બંધ રાખીને ત્યાં 900 કરોડના ખર્ચે જે એક્વાડેક છે, સૈફન છે, એ નવીનીકરણ કરીને અત્યારે જે 3000 ક્યુસેક જે પાણી મળે છે આપણને, એમાં 1200 ક્યુસેકનો વધારો કરીને એટલે કે 4200 ક્યુસેક પાણીનો વધારો કરીને જે છેવાડાના વિસ્તારમાં કોલપાડ તાલુકો હોય, હાંસોદ તાલુકો હોય, જે દરિયા કિનારા વિસ્તારની અંદર જ્યારે ઉનાળાનો સમય હોય ત્યારે છેવાડાના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાને કારણે પાકમાં પણ નિષ્ફળ જતી હતી. અને ધ્યાનમાં લઈને ચાલુ વર્ષે 900 કરોડના ખર્ચે આ ઉકાઈ કેનાલના કામો પણ કરનાર છે. સાથે સાથે કરજણ ડેમની વાત કરીએ, વર્ષોથી કરજણ ડેમ ફૂલ ભરાઈ જાય છે, પરંતુ એ પાણી સિંચાઈ માટે છેવાડા સુધી પહોંચતું નહોતું. જે કેનાલ જે હતી, કેનાલને નવીનીકરણ કરવા માટે જે 51 કિલોમીટર લંબાઈની જે કેનાલ છે એમાં 143 કિલોમીટરના ખર્ચે એ કેનાલ ઉપર નવીનીકરણ એટલે કે લાઇનિંગ કરીને એ આપણા શેંગપુર, ઉછાલી, મોતાલી સુધી એ કેનાલ જે આવે છે એ છેવાડા સુધી પાણી પહોંચે માટે આ કેનાલનું નવીનીકરણ કરીને છેક છેવાડા સુધી લોકોને ખેડૂતોને સિંચાઈ માટે સગવડતામાં એક વધારો થનાર છે.